માય ચેનલ. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 5 એન્ડ આજે સન્ડે છે એટલે અમારો ફેમિલી સાથે જવાનો પ્લાન છે જાયવા, જ્યાં અમે લાસ્ટ ટાઈમ ગયા હતા તેનો વ્લોગ પણ છે, જ્યાં ત્યારે અમે તીખા ભાત બનાવ્યા હતા. તમે વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો. તો આજે પણ મારા ફઈને જામનગરથી આવવાના છે અને અમે અહીંયાથી જવાના છીએ. તો 8 વાગે નીકળવાનો પ્લાન છે. અત્યારે તો મારા ઘરે છું, હજી હું નાસ્તો કરીશ, નાઈશ, તૈયાર થઈશ, પછી મારે મમ્મીના ઘરે જવાનું છે. અહીંયાથી 20 મિનિટનો રસ્તો થાય મારે મમ્મીના ઘરે જવું હોય તો હજી હું રેડી થાય પછી ત્યાં જઈશ અને ત્યાંથી પછી અમે દીદીના ઘરે જઈશું અને ત્યાંથી અમે નીકળશું. એટલે 8 વાગે પહોંચી શકીએ કે નહીં કાંઈ નક્કી નહીં, એટલે જોઈએ હવે ક્યારે નીકળવાનું થાય. તો ચલો પહેલાં ફટાફટ હું રેડી થઈ જાઉં, નાસ્તો વાસ્તો કરી લો, મારું કામ પતાવી લો એટલે હું લેટ ન થાઉં. ચલો તો પછી મળીએ, સ્ટે ટ્યુન. તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું, બધું કામ પતી ગયું, નાસ્તો નાવાનું, અને હવે રેડી પણ થઈ ગયા છીએ. તો બસ હવે નીકળું. અત્યારે વાગે છે 7 અને મમ્મીને એ લોકો પણ ઓલમોસ્ટ રેડી જ છે. તો હવે ત્યાં પહોંચીને પછી સીધું નીકળવાનું છે ત્યાંથી દીદીના ઘરે અને ત્યાંથી પછી ગામડે. અને ત્યાંય તે પણ આજે મારે શાકભાજીના ઢોકળા બનાવવાના છે. લાસ્ટ ટાઈમ અમે તીખા ભાત બનાવ્યા હતા જે બહુ તીખા થઈ ગયા હતા. હવે આજે ઢોકળા કેવા બને ખબર નહીં. અમે લોકો બહુ ઢોકળા બનાવીએ, તેમાં બધું શાકભાજી, કઠોળ ને છાશ ને એવી રીતના બનાવવાના હોય. હું તમને આખી પ્રોસેસ કહીશ કેવી રીતના બને, શું બને. તો ચલો અત્યારે હું ફટાફટ નીકળું એટલે ત્યાં પહોંચું અને પછી અમે ફાઇનલી ગામડે જવા નીકળીએ. તો ચલો સ્ટે ટ્યુન. તમે પહોંચી ગયા એમ ના છે? પેલા ખબર જ હતી. આજે અમારી સાથે એક ન્યू मेंबर પણ છે. गौर से देखो, ये है ये हमारे फई का बेटा आज साथ आया है. આજે આ ઢોકળા બનાવવાના. સેફ મોઈન ખાન સુમરા સેફ ને સાથે લઈ આવ્યા છો એમ ને? તો ભાઈ અલગ જ સેફ છે અમારી સાથે, મોઈન સુમરા. તો આજે તો જોઈએ કેવા ઢોકળા બને છે. ખાય નહીં તો બાપા ઉપાડ લે, ના કરતા ઈ રાંધી નહીં ખાય તો નિરાત તો ખરી. બરાબર છે, સાચી વાત છે. અમારી છે મારા બાઈ એમ કે ફગાઈ હોય કે એમાં શું સ્વાદ હોય. કેવાનો મિનિંગ એમ છે કે રસોઈ શાંતિથી કરવી જોઈએ, ધીરે ધીરે કરવી. તું કામ કરજે, હું આજ કામ કરવા આવું છું. આજે નહીં, બહાર જવાનો પ્લાન હોય ને એટલે ભાઈ આપણે તો એ જ વિચાર હોય કે હા ચાલો વ્લોગ શૂટ થશે. આજે ઢોકળા ટબન બનાવવાના. આવ્યો છે મારો ભાઈ ઢોકળા બનાવવા માટે, એટલે જ આવ્યો છે. ક્યાં કોઈ મારું લોહી ન પીવે કે હું ઢોકળા બનાવું એમ. જો આમ જો કેટલી હેલ્પ કરે છે, આમ જો અમીના તું કઈક આમ જો. બધા કામે લાગી ગયા. બેન બરાબર સાફ સફાઈ કરજો. બેસવા માટે જગ્યા કરવી પડે. કર અને બરાબર વ્યવસ્થિત. અમારે નવા કપડા ખરાબ ન થવા જોઈએ. કપડા મારા છે, નવા જૂના છે. મારા નવા જ છો. મારા નવા છે. તારે જૂના મેં પહેરેલું છે. એક જ વખત પહેરી, ઈ પહેરેલું જ કેવાય. મેં એક જ નવું પહેર્યું છે. જો હવે મમ્મી ને બધું લઈને બેસી ગયા છે. ચલો અમારું મેઇન મેમ્બર બતાવું ફેમિલીનું. ઈરુ અમારી એક ઈરુ ને અહીંયા બહુ જ મજા આવે, એટલે અમને પણ મજા આવે કેમ કે અહીંયા એટલી ખુશ રહે ને આ બધું જોઈને, આમ મોટું ગ્રાઉન્ડ ને બધું જોઈને. ચાલો હવે હું પણ થોડીક કામમાં હેલ્પ કરાવી દઉં, નહીતર બધા એમ કહેશે હું કાંઈ કરતી જ નથી, ફોન લઈને જ તે બસ વ્લોગ જ શૂટ કરું છું. તો થોડી હેલ્પ કરાવીને પછી મળીએ. ઓકે, સ્ટે ટ્યુન. હાલો ટબુબેન કામે ચડ્યા છે. એ બેન એમ એક ન હોય,
હવે આમાં નાખી દે ને એના માથે ઢાંકી દે બા લાવ પેલા ધોઈ આવું ઠરી ગયું હશે હવે કયું નું પડી જો ઓલા કડક હોય ને કડક ઈ કાઈ ઈ તો ભલે રહ્યા તો વાલ તો અસર રાજમાં મમ્મી નોતી નાખવા દેતી આવ તું પારે બહુ તું નો ખાતી અહીંયા જ બને છે જોવો તમે આમ હામું જોઈને જુગાડ જોવો એનો કરસિયામાં લસણ આદુ ને મરચા ખાંડે છે वाह मोइन वाह खाली लसण જ છે कौन है ये लोग कहाँ से आते हैं नरगिस कहाँ से आते हो आप आदू ने બધું છે ખોટું બોલ માં એ ખંડાનું ને દિયા ખંડે આવડે નહીં ને હું હવે આને જ આપી દો ચલો બનાવવા બધું એને બધું આવડે છે હાલો ભાઈ વઘારવા આઈ લો તો બોલાવે તને પપ્પાએ ઓલી વખતે જેમ ચૂલો પકડી લીધો છે અને હીરાબેન ખાય છે ક્યાં છે હીરા નખરા જો એક એક બિસ્કિટ ખાઈ ગરમ માથે પડે હેરાન કરી દે હા લાવ એક પગ માં ઊંચું પર દેખાડતો દેખાડતો તારું વેરી ગુડ શાબાશ હાલો હાલો ખવાઈ ગયું ફેજુ દર વખતે એની જેમ નાસ્તા પાણી ફેજુ ખાલી ખાવા જ આવે છે હો તપારો લાગે છે આઈ મૂકી દે એ અસલ ખાલી લે હા બેન આવી જા બનાવવા એ આમાં તેલ બેલ હાલે બા તેલ અડધો કિલો છે જો અહીંયા હિંચકો પણ છે મસ્તીનો નાના છોકરાઓને કેવી મજા આવે હિંચકા ખાવાની ફેજુભાઈ તો ચડી જ ગયા છે જો તું એવું જ જોજે હિંચકા મૂકીને ન્યા વયો ગયો જો પેલા આવી રીતના બહુ લટકાઈને બધા હિંચકા ખાતા ગામડામાં એવી રીતે છે જો અહીંયા બસ નો આવડે સિટીના છોકરાઓને નો આવડે આ ખાલી ગામડાના છોકરાઓને જ આવડે એક ટ્રીક છે ટ્રીક વાસણ ઉટકવા વાળા કોઈ જોઈતા હોય તો સંપર્ક કરો ગુલશનબેન પરિમલ બહુ સરસ વાસણ ઉટકી દેશે ઈ પણ ફ્રીમાં એકદમ ફ્રીમાં ફાલતુ જ છે ટાઈમ જ છે હવે ચાલો અહીંયા શું હાલે છે આપણે ઈ જોઈએ શું કરે છે બધા ચલો બતાવું ચલો ફુવા તો બેઠા છે શાંતિથી ઓહો પપ્પા કાંઈક કરે છે પપ્પા શું કરે છે ખમણી કરે પપ્પા જો દૂધી ખમણે છે વાહ પપ્પા વાહ આઈ એમ પ્રાઉડ ઓફ યુ મમ્મી શું કરે છે મમ્મી પણ કઈક સુધારે છે મેથી અહીંયા જો ફાલતુ નું કામ એ ફાલતુ નથી હો, ભણવાનું કામ છે હા અને મેઇન કામ તો અહીંયા થાય છે જો ઢોકળા છે ભેગા કરીને હવે નિરાતે બેઠા છે હે લાકડા બધાય અચ્છા એવું છે મેં તો કીધું ફુવા ખાલી શાંતિથી બેઠા છે પણ એકચ્યુઅલીમાં જો અહીંયા જે લાકડા છે એ બધા એને ભેગા કર્યા અને હવે ઈ બેઠા છે એમ કહે છે પપ્પા ઠીક એવું છે એમ ને તો ચલો મમતાજ ફૂઈ આજે ઢોકળા નથી બનાવતા આજે એનો છોકરો આજો આ મોઈન છે ને એ ઢોકળા બનાવે છે આઈ હોપ કે ખાવા જેવા થાય કેમ કે અહીંયા તો આજુબાજુ ક્યાંય હોટેલ નથી કે અમે જઈને ખાશું બાફેલા બટેકા પડ્યા જ છે ખાઈ લે ના અમે ભાઈ અહીંયા ઢોકળા ખાવા માટે આવ્યા છીએ બાફેલા બટેટા નહીં એટલે તું મહેરબાની હારા બનાવજે ટાઈમ તો અમીના બેને ભાત વઘાર્યા હતા થોડાક તીખા થઈ ગયા હતા પણ હાયલું વાંધો ન આવ્યો કેમ કે ભૂખ જ એટલી લાગે ને કે ગમે એવું હોય ને એ ખવાય જ જાય અને આજે તો મોઈનભાઈ ઢોકળા બનાવે છે જોઈએ હવે તો ઢોકળા બનાવવા માટે પેલા લોટ બાંધવાનો હોય દૂધથી ખમણીને બાજરાના લોટ એવું બાંધ એમ કેવાય પેલા શાક વઘારવાનું ઈ તો આવી ગયો
પઈ તો આવી ગયું ખાઈ લીધે જ રાખું મામી શીખવાડે જો તને પઈ તો આવી ગયું ક્યારનું એમ ના કીધું ભાઈ લાકડા નાખવાના હોય ચૂલો કરવાનો ચૂલામાં ભાઈ તમે લઈ લો ફોન બનાવવા માંડો પછી ઢોકળા બને વઘારો ઈ પછી કેજે સ્પેશિયલી મહેંદી નાખી દે તમે ઢોકળા બનાવવા માટે પેલા આપણે બધું કઠોળ પલાળી કઠોળ આ તો રૂપ દેખાડવો જ જોઈએ આવી ગયો જો કઠોળ પલાળી પછી શાકભાજી બધું સુધારવાનું અને કઠોળ અને શાકભાજી વઘારવાનું અને પકાવવાનું એકદમ આવી રીતે જો પછી કમર પત્તા પેલે નાખવાના એટલે ભાઈ તમાર પત્તા કે શું કેવાય જે કેવાય એ બધા મસાલા નાખીને તમારે વઘાર કરી નાખવાનો જીરું ડુંગળી પછી પાન ને આખા ગરમ મસાલા બરાબર અમીના તો અહીંયા એવી રીતના વઘાર થઈ ગયો છે અને અહીંયા જો ઢોકળા માટે લોટ બંધાય છે પપ્પાએ દૂધી છીણી દીધી હતી અને મમ્મી હવે લોટ બાંધે છે આ લોટ ના હવે મુઠિયા બનશે અને ઈ મુઠિયા આની અંદર છાશે પછી એમાં છાશ નાખવાની ચૂલો બાળવાનું કામ ગુલશન કરે છે મને પાણી બરાબર છે પાણી આમ તમે એક સાઈડ છે ને બરી જાય મનનો બધ મજા આવે અને હું આ જો દેવા લેવાની હેલ્પ કરું છું આજી વખતે તો એઝ ઓલવેઝ મદદ કરે છે અમારી હા ક્યાંક તો કદર થઈ નકર તો ઈ નથી કરતી પણ નકર તો આપડી કદર નથી થતી આજે ફઈ ને આરામ છે હો ભાઈ ના ભાઈ ના આપણા જે બટેટા બાઈફા વઘારી સજીવું એવું છે હા કેમ કોની માટે બધા માટે બધા ખાશે જો બટેટા હજી વઘારીશું અરે વાહ ભાઈ લે અહીંયા તો નવું કઈક મેનુ આવ્યું વઘારી બટેકા માટે ચાલીનો ખર્ચો કર્યો મહેંદી નાખી ચાલી નહીં 20 માં જ બતાવ્યો ભાઈ જામનગર વઘારી લઈને પછી લઈ જશે હા એટલે આ બટેટા ફોલાઈ ગયા છે હવે ફઈ વઘારશે ત્યારે જોઈએ આપણે ઈ બટેટા બહુ સરસ વઘારે છે તો એ આપણે લેશું આ જો પપ્પા તો જો પણ મજા બહુ આવે છે ખરેખર મેન વસ્તુ અહીંયા અને અહીંયા મોઈ બે વસ્તુ બે લોકો જ સોરી મેન વસ્તુ કરે છે આ ઢોકળાનું જ મહત્વ છે જો હજી તો છાશમાં પાકશે એટલામાં પાકી જાય હા બે તો ખાલી હવે ટાઈમ પાસ ચૂલામાં 5 મિનિટ બેસ ઓર તું અહીંયા હવે તારા ફોન આપડે તો ભાઈ બ્લોગ સિવાય કઈ કામ જ નથી કરતા ને એ તમે પેલા જ કહી દીધું હતું ત્યાં ફુવાએ બીડી પીવાનું કામ કર્યું આ બહુ સારું કામ ન કેવાય બીડી પીવે છે લાકડા ભેગા કરી લીધા બીડી લાકડા ભેગા કરીને થાકી ગયા એટલે હવે બીડીનો નશો ચડાયો મેન કિરદાર ઢોકળાનો મેઇન કિરદાર ઢોકળાનું છે જે અહીંયા મમ્મી બનાવી રહ્યા છે અહીંયા દીદી બેન હવે ટોક ટોક કરે છે પપ્પાને કે આવું સ્વેટર કેમ પહેર્યું એમ ઢોકળા બનાવરા જે નરગીસ બેન તો અલગ જ છે કેમ કે બહુ જાજુ હોમવર્ક આવી ગયું છે તો લખે છે એન્ડ દેખો ઇધર ઈરા કેવી સૂતી છે ઈરુડી મુઠિયા દૂધીના અને બાજરાના લોટના મુઠિયા છે આ ફઈ અને મમ્મીએ કરી લીધા છે આ હવે ઓલું શાકભાજી પાકી જાય ને ત્યારે એમાં નાખવાનું હવે અહીંયા ફેજુભાઈ પતંગ ચગાવે છે સિટીમાં તો અગાસીએ ચગાવી પડે અને અહીંયા જો મેદાનમાં ચગાવે છે એને મજા પડી ગઈ છે જો મમ્મી ફ્રી થઈને બેસી ગયા છે મમ્મી જો ફ્રી થઈને બેસી ગયા છે વાહ હવે કઈક કામ દેખાણું સલાડ બનાવે ચાલુ થી છેલ્લે લગી ક્યાંય ફ્રી નથી હું કામ જ કરું ઈ તો જોશે કોઈ જો એમ કહે કે જોશે મારા સબસ્ક્રાઇબર જોશે તને કે તું શું કરસ એમ તારા સબસ્ક્રાઇબર બધા મને ઓળખે જ છે એટલે જ કહું છું પપ્પા કામ કરે છે પપ્પાનું કામ સાચું હો. પપ્પાનું કામ બહુ સાચું છે ચૂલે બેસી અને લાકડા કરવાની બહુ કામ સાચું આમ અંદર જવું જોઈએ અંદર હવે જો આ કઠોળ અને શાકભાજી ચડી ગયું છે હવે આપણે એમાં ઢોકળા નાખીશું અરે એ ધીમે
હા એમ ના નિરાતે તને હમણાં કઠોળ એમ નાખી દે એટલે કઈ અમીનાબેન કોઈને દજાડવાના નથી હો. ના ના એ તો હાથેથી નખાઈ જાય અરે હાથેથી નાખને બેન. નાખ દે અમીના કાંઈ વાંધો નહીં નાખી દે ને આમ જ કરે મારા માથે ફરતે આમ નાખી દે કાંઈ થઈ જાય તો ભાઈ કામ કરે ચલો રેડી ડન. હવે આ ઢોકળા પાકે પછી આપણે છાશ નાખશું અંદર. અરે છાસ જ હજી બાર ફરી નાખવાની હા હા એની માટે તપેલું ના ને પડશે ને હવે ઢોકળા પણ પાકી ગયા છે. હવે છાશ નાખે છે. છાશ ખાટી હો હે ખાટી હા ખાટી. તો લમીને આને તો એક મોટો વાટકો ભરીને દઈ દેજે રસાને હા ઉભો રહ્યો દાણા ભાઈ બોલજો પછી નાખી દે કોઈ બોલતું નથી. હા એ ઓલી દોરી પકડતો. હા ઓલી દોરી પકડતો. લઈ લે એને ઉભી આ મારો જારો હોયો જશે. હા નાખી દે ચલો એક બોટલ તો નાખી દીધી. બીજી બોટલ નાના છોકરા જેમ રોવે તો પગમાં લઈ ગઈ ત્યારે બહુ હેરાન થાય. આને પગમાં લાગ્યું ઓલું તોય નથી કરે. હા એ તો બાટલા એ તો ફરતા ફરતા બાપા એ તમે આવ્યા હતા કા એ જ વાત કરતા હતા હમણાં મેં રસ્તામાં. હવે એકદમ ઉકળવા દે ને બહુ ઉકળે ને પછી ઉતાર હવે આને ઉકળવા દેવાનું એકદમ. એટલે પછી થઈ ગયા આપણા ઢોકળા રેડી. થોડું ગાર્નિશ કરી લઈએ કોથમીર નાખીને. એલા ભાઈ બસ હવે અલગ કાજે બાકી તો બધી ભેગું ટમેટું ને ખાલી કોબી કાકડી બાકી આપણું તો બધી ભેગું સુધારી જાય ચોટે જ ચૂલો ફૂલ બની જાય ને એટલે હવે તાપ ધીમો કરી નાખો. હવે નાખતા નહીં એમને બૈરા. થોડીક રાખ બસ બટેટા હવે બટેટાની વારી. વેઇટિંગ હાલે છે બટેટા માટે. બધો મસાલો તૈયાર કરીને વેઇટ કરે છે. ક્યાં પહોંચ્યું સલાડ? હેલ્ધી માં હેલ્ધી બસ સલાડ ક્યાં પહોંચ્યું? હજી 50% મૂળા ને પાંદડા ધીમી ગતિએ હાલે છે હો. અહીંયા ઢોકળા પાકી ગયા પણ હજી સલાડ નથી થયું. એટલે કે ઈ બને ત્યારની સલાડ બનાવવા નથી બેઠી ઈ અમે તો ત્યારથી જ ગણતરી કરીએ. તો મોટું કામ છે નથી સલાડ નું ને ચૂલો ધગાવવાનું હા છેક લગી કરાવી પછી અહીંયા આવી લાકડા જ મેન છે ઈ હાવ ચડી ગયું ત્યારે અહીંયા આવી ઓહ હવે મારા છેલ્લા બટેટા છે વઘાર ટેસ્ટ કરી લીધું તે કેવું રેડી? પછી ખબર પડે ઈ હું ટેસ્ટ કરીને કહીશ. ઈરુ આમ જાય ઈરાયન મમ્મી જાય છે હવે ફરવા માટે. જો ઈરુ વાત કરે મમ્મી યારે. બહાર છે બહાર જવું છે હાલો છે ઈ લોકો તો હજી નહીં ઈરાને બહાર જવું છે મમ્મી યારે ફરવા માટે. ઓહો ઘેટું આવી ગયું અહીંયા. ફેજુ એ કાઢે પાર કર્યું. હવે ઢોકળા પાકે છે અમારા. બહુ ભૂખ લાગી છે. અહીંયા આવીએ ને એટલે એટલી ભૂખ લાગે ને એમાં તે શિયાળામાં એક તો વધારે ભૂખ લાગે અને 1:15 થાય છે હવે અને બહુ ભૂખ લાગી છે. ક્યારે ઢોકળા પાકે એની રાહ જોઈએ છીએ. તો જોઈને તમે ઢોકળાની પ્રોસેસ. પહેલાં રાતે કઠોળ પલાળી દેવાનું, પછી શાકભાજી બધું જ લેવાનું, બધું જ શાકભાજી લઈ અને કઠોળ અને શાકભાજી વઘારવાનું. પછી દૂધીને ખમણી અને બાજરાના લોટથી લોટ બાંધી અને મુઠિયા બનાવવાના. પછી વઘારી અને બધું પાકવા દેવાનું અને પછી છાશ નાખવાની. એટલે બહુ સરસ ખાટિયા ઢોકળા કહેવાય આને અને શાકભાજીના ઢોકળા પણ કહેવાય. તો બહુ સરસ બને. તમે એકવાર ટ્રાય કરજો, મજા આવશે. અને આવી જગ્યાએ તો યાર આવું બધું જમવાની બહુ જ મજા આવે. લાસ્ટ ટાઈમ અમે તીખા ભાત બનાવ્યા હતા તો આ વખતે અમે એવું વિચાર્યું કે આવી રીતના ઢોકળા બનાવીએ તો મજા આવે એમ.
તો બસ હવે બની જ ગયા છે અને હવે થોડી વાર રહી અને અમે જમવા બેસીશું. અત્યારે બધા બેઠા છે એમને આ વાતું કરે છે. તો હવે જમી અને પછી મળીએ. સ્ટે ટ્યુન. અમારા ટેસ્ટી ઢોકળા રેડી છે. હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે સાચી ટેસ્ટી છે કે નહીં. મોઈનભાઈના ઢોકળા સાચું આવું છે. હજી એલા કેટલી છાશ નાખી. અમીના બસ હવે કઈ તારે એડ કરવાનું છે બરાબર ને? ડન. ખાવા લાયક બસ. સલાડ બની ગયું ડન. હા પાછા અલગ અલગ. હા હાલો ઢોકળા બધાય મૂકો, ખાલી સલાડ ખાઈ લ્યો. હવે છે ને ફાઇનલી હવે ઢોકળા પછી બટેટાનો વારો આવી ગયો છે. બટેટાનો પણ વઘાર થઈ ગયો છે. ચલ ચલ હેલ્પ કર. હા અહીંયા રાખી દો, ખાલી પાલેટ સાફ થઈ જાય તો આપણે નો થાય બેટા. હા તો એવું લેસી હાલો. ચલો બટેકા પણ રેડી છે. વાવ વાવ વાવ. બસ હવે બધું વિચારશે. હવે બધું હવે એમાં વાહ કેટલી સરસ પતંગ ચગાવી દીધી જો. અત્યારે તડકામાં તમને તો નહીં દેખાય પણ બહુ સરસ પતંગ ચગાવી દીધી છે. ઊંચી ઊંચી. ફેજુભાઈ મજા આવી ગઈ નહીં તમને? પતંગ ચગાવવાની મજા આવી ગઈ. તમે આવ્યા ને એટલે ચગી ગઈ એની પતંગ. ચગાવો ચગાવો. એવું છે? તમને શોખ લાગે પતંગ ચગાવવાનો? એટલે જ તરત ચગી ગઈ એમ ને? સરસ લે. દેખાતી નથી એટલી ઊંચી ગઈ છે. ફિક્સ ગમે ત્યારે ગમે બનાવીએ સલાડ આજ કરશે બરાબર. સેલેડ જોઈને જ મન થઈ જાય. એમાંય અલગ અલગ વેરાયટી બનાવી છે. આ સાદું કોઈને આનો જોતું હોય અને આ એટલે હવે જ્યારે ગમે પ્રોગ્રામ કરીએ ને તારે જ બનાવવાનું સલાડ. કાઈ વાંધો નહીં. ડન. અને ઢોકળા મોઈન બનાવશે. બટેકા મુમતાજ ફૂઈ એનું જ ફુવા અને પપ્પા ચૂલો અને લાકડાનું સંભાળશે. મારું તો ફિક્સ જ છે વ્લોગ. તમારી વાર છે આવો આવો વેલકમ. હાય હાય તો કે હાવ આર યુ? આઈ એમ ફાઇન. એવું તો નહીં આવડે. આઈ એમ ફાઇન. આ મારી ફઈની છોકરી છે અને આ એમના હસબન્ડ છે મારા જીજુ. આ એનો છોકરો છે એન્ડ આ એની છોકરી. શું નામ છે? અલવીરા. ઓકે નાઇસ નેમ. ચલો તો હવે એ લોકોએ પણ જોઈન કરી લીધા છે અમને. હવે અમે જમવા બેસીશું ફાઇનલ. અમારા ઢોકળા. એટલે મેં વિડીયો ચાલુ જ નથી કર્યો. કઈ હા હું છે ને
મોહિન કેવા છે એ તો તે બનાવ્યા હોય એટલે તું તો વખાણ કરે જ ને વરના વખાણ વરની માં જ કરે ને દેવી છે તનું દઈ દેવું છે ડીશમાં ગુડી બોલીએ હા લાવ એક છાસ આપી દે એ ચમચી આપી ને છે તાર મમ્મી એને આપી છે જલજીરા નાખવી છે ને ફેજુભાઈ અહીંયા બેસીને જમે છે હો બાકડે બેન્ચ પર એ શું છે ફેજુ શું છે ઈ જલજીરા ઓ નરગીસ બેન લીંબુ આપો તો કેવા છે મસ્ત હાલ મળી ગયા ભૂંગળા વાહ આ બે બટેટા અમે બનાવ્યા હતા ભૂંગળાનો કઈ પ્લાન હતો નહીં તો એ લઈને આવી છે લોકલ આઈટમ જ વધારે મળે. શાબાશ ગમે ત્યાંથી ગોતીને લાવ્યા ભૂંગળા ભૂંગળા બટેટા ખાશું ઢોકળાની હારવાર ભૂંગળા બટેટા મસાલા સિંગાઈ લવાય ને પેલા કેવાય હાલો પાછી ગાડી ફેરવી એક પાંચ ની એક 15 કોથળી લેવાય. નરગીસ બીજી વાર જમવા બેઠી છે જોવો ભૂંગળા બટેટા ખાવ એકવાર ઢોકળા તો ખાઈ લીધા હવે બીજી વાર ભૂંગળા બટેટા બધા ભૂંગળા મોડા લઈને આવ્યા તેમાં હું શું કરું લે રે તો બીજી વાર તને આવશે હવે આમથી અમારે બધાનો આ લઈ લે મેં આમથી શરૂઆત કરી. એક નંબર બટેટા કોને બનાવ્યા છે બહુ મસ્ત બનાવ્યા છે સલાડ પણ મસ્ત છે બરાબર દીદી બટેટા મસ્ત છે ભૂંગળા બટેટા ઉભા રહ્યો સલાડ ના આર્ટિસ્ટ આ બેઠા જો. પછી ભૂંગળા બટેટાના બટેટા દેવું છે આ ભૂંગળા હું લઈ આવી છે બહુ મસ્ત છે હવે આ જે ફએ આ આપણા ધોરાજી ના બટેકા છે તરિયું પર દેખાડી દઉં તમને. નહીં તો નહીં લીધું છે તું તારે લે જો હવે માં ટેસ્ટ કરીએ રેડી મસ્ત દાનેશ થમ્સ અપ દઈ દે હવે. બટેટા ભૂંગળા મમ્મી આ હારા એને પૂછો ઢોકળા કરતા ઈટીને કેવા છે ઢોકળા મસ્ત આમ કર મસ્ત હા તો ભૂંગળા લઈ આવ્યા હો ઈ કહું છું મજા આવી ગઈ એક ના બદલે 3 વાસણ વાળા જોવો જોવો કોઈને પણ ઘરમાં વાસણ કરાવવા હોય તો એક પેલા અમીના ગુડી અને એક આ મારા મોટા બેન એકદમ વાસણ ને ચકાચક કરી દેશે બરાબર છે અરે હું વ્લોગ બનાવું છું મારે વ્લોગ નું કામ હોય ને બેન નકર તો હમણાં કરી દેત વેરી ગુડ કીપ ઇટ અપ લગે રહો તો ગાઈસ ઢોકળા તો ખાઈ લીધા છે બધાએ ભરપૂર હવે ચા બને છે આમાંથી ચા બનાવે છે કોણ પેલા ઈ કયો બધાય તો હા સાચી વાત છે આમ જતો ખરી પણ એક ચામાં કેટલા જણા બેઠા છે તું બાકી રહી ગયો ચા હા હજી હું કહું છું તું બાકી રહી ગયો ચા ગુડીનો સીન આવ્યો કે નહીં તેમાં એનો લઈ એ એવું કરો છો હે તમે અમીનાનું કેમ ન કીધું હે તારો ફાર કરે કે મારો સીન નહીં લે તો આવશે પણ ગુડીનો નહીં લે તો
અહીંયા સવારનું કે ચોમીનાને લેજે હા ઓલી વખત કે આજી વખત સાચું બોલજે પણ તું સામેથી આવસ ને એટલે બંધ કરી દે હમણાં તને. હું નાખસ આઈ લાવ હું નાખવાનું સામા કઈ બાકી બીરબલ ની ચા પાકી ગઈ છે ચાલો ચા પીવા. તમારી અહીંયા ઘરે આગળ અમરેલી હશે ને થોડીક આગળ ઓલી ફુદીનાવાળી ચા નથી મળતી? ક્યાં તારી ચા ઓલી મટકામાં આપે છે ફુદીનાવાળી ચા. હા ફુદીના ટી દૂધ વાળું તો હતો અમારે નીચે કેન્ટીન માં મળે કિલો. હાલો મમતાજ ફુઈ ની સવારી કોને આવું છે બેસી જા मेरी नानी देखो गाड़ी चला रही है आती नहीं है फिर भी चला रही है મમતાજ ફુઈ ને કોક શીખવાડો ગાડી મોઈન ગાડી શીખવાડ સો ગાઈસ અમે ઢોકળા ખાધા પછી ચા બનાવી ચા પીધી ફોટોશૂટ કર્યું વિડીયો શૂટ કર્યું બહુ બધી મજા કરી અને હવે બસ થોડી વાર અમે રહેશું અહીંયા અત્યારે 5:30 થયા છે 6 વાગ્યા સુધી રહેશું અને 6 વાગે નીકળી જશું ઘરે જવા માટે રિટર્ન તો ચાલો હવે પછી નેક્સ્ટ અમારો કંઈક પ્લાન તો છે અહીંયા આવીને કંઈક અલગ પાછી વસ્તુ બનાવવાનો જોઈએ એ ક્યારે હવે સક્સેસ થાય તો હવે અમે જઈશું હમણાં ઘર બાજુ તો ચલો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં હે ને સ્વીટી તો હવે કહેવાનું બાય ટેક કેર સિયા नेक्स्ट पार्ट में हम मिलेंगे નેક્સ્ટ વ્લોગમાં મળશું પાછા ઓકે સિયા ચાલો તો બધા હવે જાય છે આવજો આવજે આવજો બહુ ઢોકળા હારા હતા હવે આવો જાઓ આવજો આવજો મુમતાજ ફૂઈ બાય ટાટા સ્વીટી આવજો જીજુ બાય ગુડી બાય ટીંગુ હાલે તું આવ્યા ઘરે હાલે આવીશ